સરસ મજાના ધોરણ 3ના ઇંગ્લિશ વિષયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં જે ચેપ્ટર આગળનું જોયું હતું પ્રી રીડિંગ એક્ટિવિટી. હવે આપણે આમાં આગળ જોઈએ જે ચેપ્ટર નંબર 1 જે છે એની આપણે સમજૂતી મેળવવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો. યુનિટ પહેલું છે કલર્સ ઓલ અરાઉન્ડ. એમાં લિસન એન્ડ સિંગ એટલે સાંભળવાનું છે ને પછી ગાવાનું છે. કાવ્ય આપણને આપ્યું છે એ આપણે પાછળ આપેલું છે. યુનિટ નોટ્સ છે ને એમાં આપેલું છે. પહેલું ચિત્ર આપણે ચિત્રનું જોઈ લઈએ. સફરજન છે એટલે એપલ, પછી પાઇનએપલ એટલે અનાનસ, મેંગો એટલે કેરી, ઓરેન્જ અને નારંગી, અને ગુઆ એટલે જામફળ, અને વોટરમેલન એટલે તરબૂચ, અને પિયર એટલે નાશપતિ, અને બેરી એટલે બેરી. સરસ મજાનું આપણે આ કાવ્ય આપ્યું છે એ આપણે ગાવાનું છે અને ઓળખવાનું છે. રીડ એન્ડ મેચ એટલે જોડ બનાવવાની છે, આપણે મેચ થવું જોઈએ. આઈ એમ રેડ એટલે કે હું લાલ છું. આઈ એમ રાઉન્ડ એટલે હું ગોળ છું. આઈ મીટ યુ એટલે હું તમને મળું છું. વેન વિન્ટર ઇઝ અરાઉન્ડ કે જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે. હુ એમ આઈ એટલે કે હું કોણ છું. તો એવું કોણ હોય કે હું લાલ છું, ગોળ છું, અને પાછો આપણને મળે ક્યારે તો કે શિયાળામાં. તો એવું કોણ હોય એ આપણે અહીંયા જોડવાનું છે. 3 ચિત્ર આપ્યા છે. લાલ વસ્તુ તો સફરજન એક છે તો એ આપણને મળે, એની અંદર તમારે જોડી દેવાનું. પછી આઈ એમ લોંગ એટલે હું લાંબુ છું. લાઈક અ બાંબુ એટલે કે વાંસની જેમ લાંબુ છું એમ. જો એ લખ્યું જ છે ગુજરાતીમાં બધું એટલે ખ્યાલ આવે. આઈ એમ અ સ્વીટ ઇઝ SU એટલે કે હું તમારી જેટલું જ મીઠું છું. હુ આઈ એમ એટલે હું કોણ છું તો કે હું લાંબુ છું, એટલે વાંસનો જે બાંબુ આવે ને એની જેવો લાંબુ છું. તમારી જેટલું જ મીઠું છું તો એવું શું હોય તો કે શેરડીના સાઠા. પછી આઈ એમ યલો એટલે કે હું પીળું છું. આઈ એમ ધ કિંગ ઓફ ફ્રૂટ એટલે હું ફળોનો રાજા છું. આઈ મીટ યુ ઇન સમર એટલે હું ઉનાળામાં તમને મળું છું. હુ આઈ એમ એટલે કે હું કોણ છું તો ઉનાળામાં તમને કેરી એક મળે, મેંગો, એટલે એની અંદર તમારે જોડી દેવાનું થશે. હવે લુક એન્ડ લર્ન એટલે કે જોવો અને સમજો. તો આપણે પેલો જો અલગ અલગ શેપનો ઉપયોગ કરી કૂતરો બનાવ્યો છે, પછી રોબોટ બનાવ્યો છે, અને જોકર બનાવ્યો છે. જો એમાં ટ્રાયંગલ છે, સર્કલ છે, સ્ક્વેર છે, આ રીતના અલગ અલગ આકાર એટલે કે શેપનો ઉપયોગ કરીને સરસ મજાના બધાય વાક્ય ચિત્ર બનાવ્યા છે એ આપણે જોઈ લેવાના છે. આના આધારે પ્રશ્નો આપણને આગળ પૂછશે, એના આપણે જવાબ દેવાના થશે. યુનિટ નોટ્સ છે આપણી, એમાં આપણે પૂછશે તો જવાબ દેવાના થાય. તમને પહેલો પ્રશ્ન પૂછ્યો હોય કે હાઉ મેની સ્ક્વેર આર ધીયર એટલે કે એમાં સ્ક્વેર એટલે કે ચોરસ કેટલા આપેલા છે, તો આપણે પ્રશ્ન જવાબ આપવાનો થાય તો કે 10. એ રીતનો જવાબ આપણે આપશું. પછી હાઉ મેની સર્કલ આર ધેર એટલે વર્તુળ કેટલા છે, તો આપણે આમાં જ ગણી લેવાના. આમાં તો ખ્યાલ આપણને આવી જાય કે વર્તુળ કેટલા છે, ટ્રાયંગલ કેટલા છે, અને રેક્ટેંગલ કેટલા છે, કે લંબચોરસ, ચોરસ અને ત્રિકોણ કેટલા છે, એ આપણે ગણીને પછી જે પાછળ પ્રશ્ન પૂછ્યા છે યુનિટ નોટ્સમાં એમાં આપણે જવાબ આપવાના થશે. હવે લુક એન્ડ લર્ન, આના પણ યુનિટ નોટમાં પ્રશ્નો આપ્યા છે તો એના આધારે આપણે લખવાના થશે. તો જો પેલું છે માઉસનું ચિત્ર એટલે કે ઉંદર છે. તો કે માઉસ એટલે કે નાનું હોય અને બિગ એટલે મોટું. તો હાથીનું ચિત્ર જો એલિફન્ટ કેવો હોય, મોટો. તો તમને પ્રશ્ન પૂછશે યુનિટ નોટ્સમાં કે ધ માઉસ ઇઝ સ્મોલ બટ ધ એલિફન્ટ ઇઝ બિગ. આ રીતનો જવાબ આપણે આપવાનો થાય. શું કામ તો કે માઉસ એ નાનું છે પરંતુ એલિફન્ટ એ બિગ એટલે કે મોટો છે. પછી બીજું છે કે હોટ અને આઈસ્ક્રીમ. હોટ એટલે ટી આપેલું છે આપણને, ગરમ, અને કોલ્ડ એટલે ઠંડુ. તો ધ ટી ઇઝ હોટ બટ ધ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ એટલે ટી, ચા એ ગરમ છે અને આઈસ્ક્રીમ એ કોલ્ડ એટલે કે ઠંડુ છે. પછી સ્લો, ટોર્ટોઇઝ અને ફાસ્ટ. રેબિટ અને કાચબો છે. સ્લો એટલે કાચબો સ્લો એટલે ધીમો હાલે, અને રેબિટ ફાસ્ટ એટલે છે એટલું ફટાફટ ચાલે. ધ ટોર્ટોઇઝ
ઇઝ સ્લો બટ ધ રેબિટ ઇઝ ફાસ્ટ, એટલે કે કાચબો સ્લો એટલે કે ધીમો છે, પરંતુ સસલું ફાસ્ટ છે. પછી લાઇટ એટલે કે પીછું છે, અને હેવી એટલે કે પીછું એવું હોય તો કે હલકું હોય, અને સિલિન્ડરનો બાટલો છે તો કે એ ભારે હોય. તો એમાં આપણે કઈ થઈ ગયું કે ધ ફેધર ઇઝ લાઇટ બટ ધ ગેસ સિલિન્ડર ઇઝ હેવી, એટલે કે પીછું છે એ હલકું છે, સિલિન્ડર છે એ ભારે છે. પછી છે ઓલ્ડ અને યંગ એટલે કે વૃદ્ધ, અને ગર્લ યંગ એટલે યુવાન. પછી છે ટેલિફોન, એ ઓલ્ડ એટલે કે જૂનો છે, અને ન્યૂ એટલે કે સેલફોન એ નવો છે. આના આધારે પ્રશ્નો આપણને પૂછે તો જવાબ આપણે દેવાના થશે. હવે લેટ્સ પ્લે એમેઝિંગ રેસ, એટલે કે આ સરસ મજાની રમત રમવાની છે આપણે. એ આપણને છેલ્લે આપેલું છે, એ કઈ રીતે રમવી એ આપણે જોઈ લઈશું. હવે છે કલર એન્ડ લર્ન. કલરનું જો ઘર આપ્યું છે એના આધારે તમારે કલર પૂરવાના છે. તો બ્રાઉન, ધ સ્ક્વેર એટલે તો કે ચોરસ, સર્કલ એટલે ગોળ, ટ્રાયંગલ એટલે ત્રિકોણ, રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો ઘરમાં તમારે લંબચોરસ હોય એમાં કેવો કલર પૂરવાનો છે તો કે પિંક એટલે ગુલાબી, ત્રિકોણ હોય એમાં યલો એટલે કે પીળો, સર્કલ હોય એમાં બ્લુ એટલે વાદળી, અને ચોરસ એટલે કે કથ્થઈ કલર છે પૂરો, બ્રાઉન કલર એ પૂરી દેવાનો છે તમારે. આ રીતે જો તમને એક કહી દઉં, પિંક શેમાં છે તો કે લંબચોરસ, આપણે વાદળી કલર લઈએ, પિંક કલર જ લઈએ ને આપણે. આ રીતે પૂરવાનો થાય. આ રીતે પૂરી દેવાનો થશે. હવે કાઉન્ટ એન્ડ લર્ન એટલે ગણવાનું છે આપણે. કાઉન્ટ એટલે ગણવું થાય, અને લર્ન સમજવાનું છે. તો જો ફુગા આપ્યા છે આપણને, આમાં 10 છે, આમાં પણ 10 છે, આમાં પણ 10, આમાં પણ 10, અને આમાં પણ 10, અને વત્તા 1 તો કે જોઈએ તો આમાં 10 હોય પહેલામાં, એમાં આમ થાય છે, આ 10, આ 10, આ 10, 10, 10 એટલે કે 50 વત્તા 1 એટલે 50 ને 1 51. તો અંગ્રેજીમાં લખવાનું છે કે 51 કહેવાય. તો 50 નો સ્પેલિંગ શું થાય? FIFTY. જો અહીંયા લખી દીધો હશે તમને 51. એ જ રીતે અહીંયા 10, આ 10, આ 10, આમાં 10, અને આમાં 10, અહીંયા 2 એટલે 52. FIFTY એટલે TWO. એ જ રીતે ત્રીજું છે તો કે 53 છે. તો કે જો 10, 10, 10, 10, 10 અને 3 એટલે 53, 50 ને 3 એટલે FIFTY TSREE એટલે કે 53. એ જ રીતે 54, એ જ રીતે 55, એ જ રીતે 56, 57, 58, 59 ને 59 ને પછી 60 આવશે. આ રીતે તમારે લખી દેવાના થશે. એટલે 60 સુધી આપણને એકડ આવડે એ રીતનો પ્રયાસ છે આપણો. હવે જુઓ કાઉન્ટ અને લર્ન. તો અહીં સંખ્યા લખતું જવાનું છે. 51 પછી કેટલી આવે તો ત્રિકોણમાં 52. પછી તો ત્રિકોણમાં 52 થયો તો આમાં ત્રિકોણ હોય ને આપણે 52 લખી દેવાનું. પછી સ્ટારમાં 53, તો સ્ટાર હોય ને આપણે 53 લખી દેવાના થશે. અહીંયા 53, પછી 54, પછી વર્તુળમાં 55, પછી 56, પછી ચોરસમાં 57, પછી રેક્ટેંગલમાં 59 ને 60. આ રીતે આપણે લખી દેવાના હશે. હવે યુનિટ નોટ છે રિહેમ ફ્રુટીસ, એટલે જેલું કાવ્ય આપણે પહેલું ચિત્ર જોયું હતું ને એમાં કીધું હતું કે લિસન એન્ડ લર્ન એટલે ગાવાનું હતું તમારે. તો કે આઈ લાઈક ફ્રૂટી, આઈ લવ ફ્રૂટી, એટલે મને ફ્રૂટ બહુ ગમે છે, ખૂબ ગમે છે એમ. બિગ ઓર સ્મોલ કે નાના હોય કે મોટા, બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. સ્વીટ ઓર સોવર એટલે કે મીઠું અને ખાટું. પછી ગુઆવા ઇઝ સ્મોલ એન્ડ વોટરમેલન ઇઝ બિગ. એમાં જો ચિત્રમાં તમને આપ્યું હતું પહેલાં ખબર, પહેલું હતું
એમાં ગુવા એટલે કે જામફળ જે છે એ નાનું છે, વોટરમેલન કેવું છે તો કે મોટું. મેંગો ઇઝ સ્વીટ એન્ડ બેરી ઇઝ સોર. એટલે મેંગો એ કેવું છે કે તો મીઠું છે, એટલે કેરી કેવી છે મીઠી છે, ચેરી. પછી બેરી એ કેવું છે તો કે ખાટી છે. ઓરેન્જ ઇઝ જ્યુસી એન્ડ પિયર ઇઝ પ્લમ્પી એટલે કે ભરાવદાર, અને રસદાર છે. નારંગી રસદાર હોય, ઓલી ભરાવદાર હોય. પાઇનએપલ ઇઝ ટેંગી એન્ડ એપલ ઇઝ ક્રન્ચી. પછી લુક એન્ડ લર્ન એટલે જો આગળ આપણને ચિત્ર આપ્યા હતા ખબર, ત્રિકોણમાં ડોગનું હતું, કૂતરાનું હતું ને પછી રોબોટ અને જોકર હતું. તો એમાં ત્રિકોણ, લંબચોરસ, સ્ક્વેર કેટલા હતા એ આપણે લખવાના હતા. તો કે હાઉ મેની સ્ક્વેર આર ધેર, તો કે 10 આવશે એમાં. હાઉ મેની સર્કલ આર ધેર, તો એમાં 8 આવશે. પછી 8, પછી 16. પછી હવે જોઈએ લેટ્સ પ્લે એટલે કે અમેઝિંગ રેસ. રમત માટે જે અમેઝિંગ રેસ હતી ને એની સૂચના તો આપી છે કે ગીવ મી 3 રેક્ટેંગલ બુક્સ, એટલે કે મને 3 લંબચોરસ પુસ્તક આપવાના છે. બ્રિંગ અ યલો ઓબ્જેક્ટ, કે પીળી વસ્તુ છે એ લાવો. કલેક્ટ 5 સ્મોલ પીબલ્સ, એટલે કે નાના પથ્થર કે કાંકરાઓ 5 મને એકત્રિત કરીને આપો. ફાઇન્ડ ધેર બ્લુ સ્કેચ પેન, મને કે 3 સ્કેચ પેન આપો, શોધો. એટલે બ્રિંગ ધેર ગ્રીન લીવ્સ, કે 3 લીલા પાંદડા લાવો. ગ્રીન એટલે લીલું, લીવ્સ એટલે પાંદડું થાય. ગીવ મી 2 વુડન સ્કેલ, એટલે વુડન એટલે લાકડું, કે મને લાકડા આપો એમ, 2 લાકડા. ગીવ મી 2 રાઉન્ડ લંચ બોક્સ, એટલે મને 2 લંચ બોક્સ આપો. પછી કલર એન્ડ લર્ન, એટલે જો તો વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર, એટલે જેટલું ઘર દોરવાનું હતું એમાં તો કે દરવાજો, ડોર એટલે દરવાજો, તો એનો જવાબ શું આવે તો કે ઇટ ઇઝ અ પિંક, એટલે દરવાજાનો કલર કેવો હતો તો કે પિંક. વોટ ઇઝ ધ કલર ઓફ ધ વિન્ડો, એટલે બારીનો કલર કેવો છે તો ઇટ ઇઝ બ્રાઉન, એટલે કે કથ્થઈ કલર છે એમ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ વોલ્સ, એટલે દિવાલનો કલર કેવો છે તો કે બ્રાઉન. વોટ ઇઝ ધ કલર ઓફ ધ રૂફ, એટલે કે છત, તો એનો કલર કેવો છે તો કે પીળો. આ રીતનું સરસ મજાનું આપણું પહેલો પાઠ જે હતો કલર્સ ઓલ અરાઉન્ડ, એ સરસ મજાની આપણે સૌ વિદ્યાર્થી મિત્રોએ સાથે મળીને સમજૂતી મેળવી. હવે આપણે યુનિટ 2માં કે બ્યુટીફુલ બર્ડ્સ એટલે પક્ષી થાય, બ્યુટીફુલ એટલે સુંદર પક્ષીઓનું કાવ્ય છે લિટલ બર્ડ્સ, નાના પક્ષીઓ. એના વિશે આપણે આગળના વિડીયોમાં સમજ મેળવશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી ચેનલ ઉપર અમારા ચેનલના વિડીયો જો તમને ગમતા હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો જે હોય એને પણ આ ચેનલ શેર કરો, જેથી કરીને એ પણ આપણી ચેનલમાં જોડાઈ જાય, જેથી કરીને એને વિડીયો પણ ફટાફટ મળતા રહે. તો હવે મળીએ બીજા વિડીયોમાં.